ગુડ મોર્નિંગ એવરીબડી. તો આપણે સ્વાધ્યાય 8.1 એમાં પ્રશ્ન નંબર 8 સુધીનો અભ્યાસ કર્યો. પ્રશ્ન 9 ને 10 જે 30% અભ્યાસક્રમ કપાઈ ગયો છે એમાં નીકળી જાય છે એટલે ભણવાનો થતો નથી. હવે આપણે પ્રશ્ન નંબર 11 ભણીએ. નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ સાથે જણાવો. પહેલું વિધાન છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. તો tan a છે એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આપણે જ્યારે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને પાછળની બાજુનો ઉલ્લેખ કરીએ, દાખલા તરીકે ABC ત્રિકોણ હોય તો કોઈક વાર આપણે આને 3 લઈએ અને આને 4 લઈએ, તો કોઈક વાર આ બાજુને 4 લઈએ, આ બાજુ 3 મળે, બરાબર. તો જો tan એ BC ના છેદમાં a ને આધારે ગણો તો BC ના છેદમાં AB થાય, તો 3 ના છેદમાં 4 થાય. પણ tan C ગણો, બરાબર, tan C ગણો અથવા તો tan A જ ગણો, પણ આપણે આ 4 બાજુ લીધું તો આ 4 ના છેદમાં 5 થશે. એનો અર્થ એવો થાય કે tan નું મૂલ્ય છે એ 1 કરતાં નાનું પણ મળી શકે અથવા 1 કરતાં મોટું પણ મળી શકે. હવે એ પ્રશ્ન છે કે આના આધારે 1 કરતાં નાનું છે કે મોટું કેમ ખબર પડે? તો જે ગુણોત્તર એટલે અંશ અને છેદ, જે ગુણોત્તરની કિંમત 1 કરતાં ઓછી હોય એ નક્કી કેમ કરવું? અથવા તો જે ગુણોત્તરની કિંમત હોય કોઈ પણ ગુણોત્તર 1 કરતાં મોટો છે કેમ નક્કી કરવું? તો જે ગુણોત્તરમાં અંશ છેદ કરતાં મોટો હોય તે ગુણોત્તરની કિંમત 1 કરતાં મોટી થાય. અંશ હોય છેદ કરતાં મોટો તો ગુણોત્તર 1 થી મોટો, અને અંશ છેદ કરતાં નાનો તો ગુણોત્તર 1 થી નાનો. દાખલા તરીકે પહેલા ઉદાહરણ અંશ 5 છે અને છેદ 3 છે, તો અંશ છે 5 એ છેદ 3 કરતાં મોટો છે એટલે આ ગુણોત્તરની કિંમત 1 કરતાં મોટી થાય. કારણ કે આપણે 5 અને 3 ને ભાગાકાર કરો એટલે લગભગ 1.66 આવશે, એટલે 1 કરતાં કિંમત કેવી મળે? મોટી મળે. જે ગુણોત્તરની કિંમત 1 કરતાં નાની હોય, જેમ કે 3 નો 5 વડે ભાગાકાર કરો તો તમને જવાબમાં 0.6 મળશે. અંશને હંમેશા છે જ્યારે ભાગવાનો 1 કરતાં કિંમત નાની મળે તો ગુણોત્તર 1 કરતાં નાનો છે. ટૂંકમાં કહેવાનું સારું છે સમજાવવા માટેનો કે ભાઈ tan a નું મૂલ્ય છે એ 1 કરતાં નાનું પણ મળી શકે, એટલે કે tan નું કોઈ પણ ખૂણાનું મૂલ્ય 1 કરતાં નાનું પણ હોય, 1 કરતાં મોટું પણ હોય અને એકેય હોય, બરાબર. આપણે કોષ્ટક ભણશું આગળ ઉપર 8.2 સ્વાધ્યાયમાં, તેમાં tan 45 ની કિંમત 1 મળે છે, પણ આપણને એમ કહે છે કે હંમેશા 1 કરતાં ઓછું હોય. એ હંમેશા શબ્દ છે એ વ્યાજબી નથી, એટલે આ વિધાન 1 કરતાં આ વિધાન છે એ ખોટું છે, અસત્ય છે. કાર્ડમાં હું લખશું કે tan a ની કિંમત 1 કરતાં નાની કે 1 જેટલી કે 1 કરતાં મોટી કોઈ પણ મળી શકે, તેથી આ વિધાન અસત્ય છે. બીજું, એ માપવાળા કોઈ ખૂણા માટે એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. sec a બરાબર 12/5 સત્ય છે. તો sec થીટા એનું સૂત્ર છે કર્ણના છેદમાં પાછળની બાજુ. sec વિધેય છે એ cos નું વ્યસ્ત છે
એટલે કે sec θ બરાબર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે આ કિંમત એને લાગુ પાડીએ તો બરાબર શું મૂકશું આપણે? 12/5. હમણે આપણે ભણી ગયેલા છે કે હંમેશા કાટકોણ ત્રિકોણમાં કર્ણ હોય એ ત્રણેય બાજુમાં સૌથી મોટું જોઈએ. બરાબર? મહાભારત હોય કે ગણિત હોય, કર્ણ મોટો જ છે. મહાભારતમાં કેમ પાંચે ભાઈઓ કરતાં કર્ણ મોટો હતો, એમ આમાં તે કાટકોણ ત્રિકોણમાં તે કર્ણ જ મોટી બાજુ થાય. બરાબર? એટલે કર્ણ મોટો છે બીજી બાજુ કરતાં, એટલે આ સત્ય છે, આ શક્ય છે, એટલે આ વિધાન સત્ય આવશે. તમારા વિદ્યાર્થી મિત્રો 3 શરત યાદ રાખવાની, 3 વાત યાદ રાખવાની. ખરા ખોટા વિધાન તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે. sin θ અને cos θ ની કિંમત, sin θ અને cos θ ની કિંમત 1 કરતાં નાની મળે. હંમેશા sin θ નું મૂલ્ય અને cos θ નું મૂલ્ય ગુણોત્તર સ્વરૂપે લખો તો 1 કરતાં નાનું મળે. એનાથી ઉલટું cosec θ અને sec θ નું મૂલ્ય હંમેશા 1 કરતાં ગુણોત્તરમાં મોટું મળે. જ્યારે tan અને cotમાં કા મૂલ્ય 1 કરતાં નાનું મળે, કા મૂલ્ય 1 કરતાં મોટું મળે. એ તમે સામેની બાજુ કે પાછળની બાજુમાં મોટી કઈ બાજુ લ્યો, નાની કઈ બાજુ લ્યો એની ઉપર આધાર રાખે છે. ફરીવાર sin અને cos નું મૂલ્ય હંમેશા ગુણોત્તરમાં 1 કરતાં નાનું, cosec અને sec નું મૂલ્ય 1 કરતાં મોટું. જેમ કે અમે 1 કરતાં મોટું મૂલ્ય મળ્યું, જ્યારે tan અને cot નું મૂલ્ય 1 કરતાં નાનું કે 1 કરતાં મોટું હોઈ શકે. નેક્સ્ટ ત્રીજું, ખૂણા a ના કોસેકન્ડને ટૂંકમાં cos a તરીકે લખાય છે. કોસેકન્ડ એટલે કોસેક છે, ટૂંકમાં કોસેકન્ડ, ખૂણા a ના કોસેકન્ડને ટૂંકમાં cos a તરીકે લખાય છે. તો કોસેકન્ડ છે એ કોસેક માટેનો ટૂંકમાં, કોસેકન્ડને ટૂંકમાં લખો હોય તો શું લખાય? કોસેક લખાય. આ એનો સાચો જવાબ છે, એટલે કે એને કોસેક કહેવાય. પણ આપણને આપ્યું છે cos a. cos a છે એ કોસાઇન નું ટૂંકું સ્વરૂપ છે, એટલે આનો સાચો જવાબ આવે. આ ન થાય એટલે આ વિધાન અસત્ય છે. ચોથું વિધાન, cot અને a નો ગુણાકાર cot a છે. તો આ માહિતી પણ ખોટી છે. cot ને એનો ગુણાકાર cot a થાય નહીં, કારણ કે cot એક વિધેય છે, ખૂણો દર્શાવે છે. બે આપણે એને ખૂણા તરીકે લખીએ છીએ, ગુણાકાર સ્વરૂપે નથી, એટલે વિધાન ખોટું છે. અને થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin θ બરાબર 4/3 શક્ય છે. sin θ બરાબર 4/3 શક્ય છે. તો sin θ ની કિંમતમાં હંમેશા અંશ છેદ કરતાં નાનો જ હોય, એટલે કે ગુણોત્તરની કિંમત 1 કરતાં ઓછી મળે. પણ અહીં આપણને અંશ જો છેદ કરતાં મોટો આપ્યો છે, એટલે વિધાન ન લખવાનું, કા વિધાન અસત્ય છે. કારણ કે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે સાઇનના ગુણોત્તરનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું જ મળે, અથવા તો 1 કરતાં નાનું જ મળે. પણ અહીં આપણને ગુણોત્તરની કિંમત 1 કરતાં મોટી આપી છે, એટલે આ માહિતી સત્ય નથી, એટલે આ વિધાન અસત્ય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.1 એનો અભ્યાસ પૂરો કર્યો. 8.1 સ્વાધ્યાય છે, એમાં આપણે કયા પ્રકારના દાખલા જોયા? તો કે કાટકોણ ત્રિકોણમાં આપણને કાટખૂણાની બાજુના માપ કે કર્ણના બાજુના માપ આપ્યા હોય, કે ગુણોત્તરના માપ આપ્યા હોય, એવું એક વિધેય હોય ત્રિકોણમિતીય, એની પરથી આપણે ત્રિકોણમિતીય વિધેયોની કિંમત ગુણોત્તર સ્વરૂપે મેળવતા શીખ્યા. સ્વાધ્યાય 8.1 ના દાખલામાં આપણે ત્રિકોણમિતીય વિધેયની કિંમત ગુણોત્તર સ્વરૂપે મેળવતા શીખ્યા, જેમાં આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ ફરજિયાત કરવો પડ્યો. હવે આપણે સ્વાધ્યાય 8.2 જોઈએ, વિશિષ્ટ માપના કેટલાક ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો વિદ્યાર્થી મિત્રોની સાબિતી તમને અમુક આપેલી છે પાના નંબર 158 ને 159 ઉપર, અને પાના નંબર 160 ઉપર તમને એક કોષ્ટક આપ્યું છે, એમાં કેટલાક વિશિષ્ટ ખૂણાના મૂલ્ય આપેલા છે. તો તે આપણે જોઈએ. હવે આપણે વિશિષ્ટ ખૂણામાં 0, 30, 45, 60 અને 90 5 ખૂણા આપેલા છે. બરાબર, 5 મૂલ્યો આપેલા છે વિશિષ્ટ ખૂણા માટે, અને 6 વિધેય છે. એટલે આમ જો તો 5 × 6 = 30 કિંમત થાય.
પણ એમાં વધારે ઉપયોગમાં તમારે 30, 45 અને 60 આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના ખાસ કહેવામાં આવે છે કે આ જે કોષ્ટક છે એની ઉપર સ્વાધ્યાય 8.2 આખો આધારિત છે. એટલે કોષ્ટકના દરેક દાખલામાં જે કિંમત તમને આપેલી હોય, જે મૂલ્ય આપેલ હોય, જે કંઈ વિધેય ખૂણો હોય એ પાકું રાખવાનું, મોઢે જ રાખવાનું, કંઠસ્થ થવું જોઈએ. બરાબર. પહેલાં આપણે ખૂણોનું મૂલ્ય લખીએ, પછી એને ગણવાની એક રીત છે એ સાથે સાથે જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો પહેલાં આપણે પેજ નંબર 160 એની ઉપર ત્રિકોણમિતિય જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક 8.1, એ કઈ રીતે બન્યું, એમાં કિંમત કઈ રીતે આવી એનો આપણે અભ્યાસ કરીએ અને એને યાદ રાખવા માટેની રીત પણ જોઈએ. 0 30 45 60 90 આ 5 મૂલ્યો આપણે યાદ રાખવાના. 0 30 45 60 અને 90 અને 6 વિધેય છે આપણી પાસે. 60 cos 10 પછી cot sec અને cosec આ 6 વિધેય છે એની આપણે કિંમત મેળવીએ. હવે આપણે જે વિધેય છે જોઈએ. હવે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ આ જે મૂલ્ય છે કઈ રીતે આવે છે જોઈએ આપણે. તો તમે પહેલા એને યાદ રાખવાની રીતમાં આ કોષ્ટક બને કઈ રીતે, બરાબર, એની યાદ રાખવાની એક ટૂંકી રીત છે, આપણે જોતા જઈએ. તો દરેક ખૂણા ઉપર પહેલા વર્ગમૂળની નિશાની મૂકી દો અને પહેલામાં 0/1 લેવાનું. પહેલી રકમમાં વર્ગમૂળમાં શું મૂકવાનું? 0 અને 1 લેવાનું. તો 0/1 એની કિંમત શું થાય? 0 થાય. એટલે કે sin 0 એની કિંમત કેટલી મળે? 0 મળે. 0/4 આપણે 4 લઈએ. 0/4 લઈશું. હવે દર વખતે તમારે છેદમાં 4 જ મૂકવાના અને અંશમાં 0, 1, 2, 3 એમ વધારતા જવાના. તો 0/4 પછી શું લેવાનું? 1/4 લેવાનું. તો વર્ગમૂળમાં 1/4 એટલે એને વર્ગમૂળની બહાર કાઢો એટલે અંશનું છેદનું વર્ગમૂળ ગણવું પડે. તો અંશનું વર્ગમૂળ કેટલું થાય? 1/4 છે. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. એટલે 1/4 નું વર્ગમૂળ કેટલું મળ્યું? 1/2. એટલે કે sin 30 એનું મૂલ્ય કોષ્ટકમાં જો તમને કેટલું આપ્યું છે? 1/2 પછી sin 45 ની કિંમત 1/2 આવે છે. તો 1/2 કઈ રીતે આવ્યા? તો કઈ 1/4 મૂક્યું. હવે અહીં હું લઈશું આપણે 2/4. 2/4 એટલે આના છેદ કાઢો. 2/4 ના છેદ કાઢો એટલે 2 × 2 અને 2 × 4 એટલે વર્ગમૂળમાં કેટલા થયા? 1/2 થયા. વર્ગમૂળમાં 1/2 એટલે 1/2 થયા. કારણ કે 1 નું તો વર્ગમૂળ મળે એટલે વર્ગમૂળની બહાર લઈ લીધો. 2 નું વર્ગમૂળ મળે √2 એટલે કે 45 નું મૂલ્ય 1/2. પછી sin ની કિંમત છે √3/2. 2 ને √3 ની બહાર રાખશો. √3/2. તો આ મૂલ્ય કઈ રીતે આવ્યું? તો આપણે પહેલા 0/4 લીધું, પછી 1/4 લીધું, પછી 2/4 લીધું,
હવે આ મૂકવાનું 2 પછી 3 લેવાના અંશમાં 3/4 તો 3 નો વર્ગમૂળ શું મળે √3 અને 4 નો વર્ગમૂળ મળે 2 એટલે √3/2 તે આપણો જવાબ થયો પછી છેલ્લે છે 4/4 તો 4/4 એટલે 4 4 ઉડી ગયા એટલે 1 આવ્યો અને 1 નું વર્ગમૂળ એટલે 1 એટલે કે sin 0 ની કિંમત 0 sin 30 1/3 sin 45 1/2 sin 3/2 અને sin 90 ની કિંમત 1 થાય બરાબર હવે આમ તો તમારા વિદ્યાર્થી મિત્રો એક જ લાઈન યાદ રાખવાની છે એની આ રીતે યાદ રાખવાની હવે sin પછી આ તમારે ક્રમ યાદ રાખવાનો sin પછી કયો ક્રમમાં છે cos તો તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા માટે છેલ્લી લીધું છે 1 2 3 4 અને 5 આ જે કિંમત છે 0 1/2 આ કિંમત વધતી જાય છે બરાબર તો cosમાં તમારે ઊંધેથી કરવાનું છેલ્લી કિંમત છે એ તમારે ક્યાં મૂકી દેવાની પહેલા મૂકી દેવાની એની આગળની કિંમત હોય એ અહીંયા મૂકી દેવાની આ કિંમત વચ્ચે આવે એટલે આ કિંમત અહીંયા છેલ્લેથી બીજી કિંમત છે આ પહેલી બીજી કિંમત છે છેલ્લેથી બીજી કરી નાખો અને આ છેલ્લી કિંમત પહેલી કિંમત છે એ છેલ્લી કિંમત ટૂંકમાં સાઇનમાં આ બાજુથી લખો તો કોસમાં તમારે આ બાજુથી લખવાનું છે પહેલું અહીંયા લેવાનું બીજું અહીંયા લો ત્રીજું આ લો ચોથું ને પાંચમું બરાબર અથવા તો એક લાઈન મૂકી દેવાનું આ રીતે સાઇનને કોસ મળ્યું હવે આપણે tan નું ખાનું કઈ રીતે ભરવાનું છે એ જોઈએ તો tan થીટા એટલે શું થાય tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો આપણે પહેલા tan 0 ગણવું છે 0 ગુણવા માટે tan નું મૂલ્ય કઈ રીતે આવે છે તો tan 0 એટલે શું થાય સામેની બાજુ એટલે sin અને પાછળની બાજુ એટલે cos તો sin 0 અને cos 0 ની કિંમતનો સાદુરૂપ આપો sin 0 એટલે 0 અને cos 0 એટલે કેટલા થાય sin 0 છેદમાં cos 0 તો cos 0 ની કિંમત એટલે 1 થઈ આ sin 0 ની કિંમત આ cos 0 ની કિંમત 0 ના છેદમાં 1 0 ના છેદમાં 1 એટલે એનો જવાબ આવે 0 એટલે કે tan 0 ની કિંમત શું આવશે 0 બરાબર હવે tan 30 જોઈએ તો tan 30 એટલે sin 30 છેદમાં cos 30 એટલે 1/2 છે આ 1/2 એના છેદમાં √3 ના છેદમાં 2 1/2 છેદમાં √3 ના છેદમાં 2 એટલે આ 2 ના 2 ઉડી ગયા એટલે 1 ના છેદમાં √3 1 ના છેદમાં √3 આ tan 30 ની કિંમત tan 45 એટલે sin 45 છેદમાં cos 45 1 ના છેદમાં √2 1 ના છેદમાં √2 આ √2 ઉડી ગયા 1 ના છેદમાં 1 એટલે કેટલા આવે 1 એટલે કે tan 45 ની કિંમત કેટલી મળશે આપણને 1 મળે છે પછી tan 60 એટલે sin 60 છેદમાં cos 60 sin 60 છેદમાં cos 60 sin 60 એટલે √3/2 અને cos 60 એટલે 1 ના છેદમાં 2 ઉડી ગયા જવાબ કેટલો આવ્યો √3 છેદમાં 1 નો મૂકો તો ચાલે અને હવે tan 90 લઈએ તો tan 90 કેટલું થશે sin 90 છેદમાં cos 90 તો sin 90 ની કિંમત એટલે 1 અને cos 90 ની કિંમત એટલે 0 હવે કોઈ પણ રકમ આપણે ભણી ગયા છીએ કે સાદુરૂપ આપો ત્યારે છેદમાં 0 આવવો જોઈએ નહીં નહીંતર અવ્યાખ્યાયિત થઈ જાય અહીં છેદમાં 0 આવે છે એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું એટલે હવે અહીંયા તમારું લખી નાખવાનું અવ્યાખ્યાયિત આવું લખી નાખવાનું આ અવ્યાખ્યાયિત થઈ ગયું કોષ્ટક હવે tan પછી કઈ લાઈન લેવાની છે cot તો cot એ tan નું વ્યસ્ત છે એટલે જેમ આપણે sin ઉપરથી cos મેળવ્યું હતું
એ જ રીતે tan ઉપરથી cot મેળવવાનું. આમાં છેલ્લું અવ્યાખ્યાયિત છે તો આમાં પહેલું q મૂકી દેવાનું અવ્યાખ્યાયિત. અહીંયા લખીશું આપણે અવ્યાખ્યાયિત. પછી આની અગાઉ √3 છે એવું જ કહેવાનું અવ્યાખ્યાયિત પછી √3 એટલે 1 આવે પછી આ 1/√3 અને પછી 0. tan માં પહેલું એ cot માં છેલ્લું, tan માં છેલ્લું તો cot માં પહેલું, tan માં બીજું આમાં છેલ્લેથી બીજું. આ રીતે આપણે cot નું ખાનું પૂર્યું. તો ક્યાં બે ખાના બાકી રહ્યા? sec અને cosec. તો sec આપણે જાણીએ છીએ કોનું વ્યસ્ત છે sec θ બરાબર 1/cos θ થાય. એટલે cos ના જે મૂલ્ય છે એનો વ્યસ્ત કરી નાખો એટલે આપણને sec મળી જશે. બરાબર. તો sec 0 એટલે 1/sec નું મૂલ્ય મૂકવાનું એટલે 1/1 એટલે 1 નો વ્યસ્ત એટલે કેટલા થયા 1. ટૂંકમાં જે cos નું ખાનું છે એનો વ્યસ્ત નાખો એટલે sec માં મળી જાય. √3/2 તો અહીંયા આવશે 2/√3 1/√2 એટલે કે √2/1 એટલે કે 1 મળ્યું. 1/2 એટલે 2 મળ્યા. ભાઈ જો 0 છે તમે અગાઉનો ઘણો ભણી ગયા છો કે 0 નો વ્યસ્ત મળે નહીં. 0 નો વ્યસ્ત ન મળે તો કે 0 વડે ભાગાકાર શક્ય નથી. એટલે આપણે એમ કહેશું કે અવ્યાખ્યાયિત છે. એટલે હું દેવાનું મળે અવ્યાખ્યાયિત. હવે છેલ્લું ખાનું છે cosec નું. તો cosec કોનો વ્યસ્ત છે? sin નો. એટલે અહીંયા 0 આવ્યું પહેલા. અહીંયા જો છેલ્લું અવ્યાખ્યાયિત હતું આને cos નું ઉલટાઈ મૂલ્ય મૂકી ગયો તોય તમને મળી રહેશે, અથવા sin ઉપરથી લખો તોય વાંધો નહીં. એટલે પહેલું તમારે શું આવશે? અવ્યાખ્યાયિત. પછી 1/2 એટલે 2 મૂકી દેવાના. √2 2/√3 અને છેલ્લે આવશે 1. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતીય કોષ્ટક છે એ પાકું કરવાનું છે. સ્વાધ્યાય 8.2 માં આપણે આજે દાખલા ભણવાના છે એમાં ત્રિકોણમિતીય કોષ્ટકનો ખાસ ઉપયોગ આવે છે એટલે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો. આ કોષ્ટક તમારે 5 વાર લખીને પાકું કરવાનું જેથી તમને યાદ રહે, એની તૈયારી કરવાની ખ્યાલ રહે. હવે ઉદાહરણ 6 તેનો આપણે અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ 6 પાઠ્યપુસ્તક પાના નંબર 161. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. B બરાબર 90. ખૂણો ACB એનું માપ આપ્યું છે 30 અંશ. તો BC અને AC ની લંબાઈ ગણો. BC ની લંબાઈ અને AC ની લંબાઈ ગણો. B ખૂણો 90 અંશનો આપ્યો છે A અને C. તો અહીંયા આગળ ખૂણો ACB એટલે વચ્ચે ખૂણો C આવે છે એટલે ખૂણા C નું માપ રકમમાં કેટલું આપ્યું છે 30. બે બાજુની લંબાઈ ગણવાની છે. BC ની લંબાઈ ગણવાની છે અને AC એટલે કે કર્ણની લંબાઈ ગણવાની છે. અને AB બરાબર આપણને આપ્યું છે 5. આ કિંમત કેટલી આપી છે 5. તો 30 ના ખૂણા માટે જે માપ આપેલું હોય ને એને ધ્યાનમાં લેવાનું. તો 30 ના ખૂણા માટે આ સામેની બાજુ થાય અને આ કર્ણ થાય. તો સામેની બાજુના કર્ણ તો કયું વિધિ લાગુ પડે સૂત્રમાં? તો સામેની બાજુના કર્ણ એટલે sin થાય. એટલે sin 30 ને આધારે આપણે પેલા AC નું માપ ગણીએ. sin 30 બરાબર AB ના છેદમાં AC. sin 30 ની કિંમત 2/3
આપણે જે ત્રિકોણમિતિય કોષ્ટક પાકું કર્યું એમાં sin 30 ની કિંમત કેટલી પાકી કરી છે 1/2 બરાબર AB એટલે 5 અને કર્ણ AC તો AC બરાબર 2 × 5 એટલે AC બરાબર કેટલા મળે છે 10 મળે છે એટલે પહેલું આપણને મળી ગયું AC બરાબર કેટલું મળ્યું 10 હવે આપણે BC નું માપ બે રીતે મેળવીએ tan 30 નો ઉપયોગ કરીએ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એ રીતે મેળવીએ પાયથાગોરસ નો ઉપયોગ કરીને મેળવીએ કે તો આ મુજબ આપણે એક કામ કરીએ ત્રિકોણમિતિય વિધેયના આધારે બનીએ તો 30 ના ખૂણામાં આ મેળવવું છે ને એટલે પાછળની બાજુ આ સામેની બાજુ આની ઉપરથી મળે બરાબર તો આપણે કોઈ પણ રીતે ગણી શકીએ દાખલા તરીકે આપણે cos ઉપરથી ગણીએ તો cos 30 એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ cos 30 ની કિંમત કેટલી થાય √3/2 પાછળની બાજુ BC ગણવાની છે કર્ણમાં મેળવી દો આપણે એટલે કેટલા મૂકીશું 10 તેથી BC બરાબર જેની કિંમત ગણવાની હોય એની જે સામે રકમ આવે ક્રોસમાં એ છેદમાં લેવાની એટલે સાદુરૂપ આપતી વખતે 2 ને છેદમાં લેવાના એટલે √3/10/2 2 × 10 BC બરાબર 5√3 BC ની કિંમત કેટલી મળી આપણને 5√3 મળે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા ગણવાના આજનું હોમવર્ક સ્વાધ્યાય 8.2 શરૂ કરતા પહેલાં જે આપણે કોષ્ટક ભણ્યા એ કોષ્ટક તમારે હોમવર્કમાં 3 વાર લખીને પાકું કરવાનું અને સ્વાધ્યાય 8.1 એના પહેલાં 5 દાખલા જે ગણવાનો હોય અભ્યાસક્રમમાં એ એકવાર ગણવાના હવેથી આપણે રોજ હોમવર્કો તમને આપીએ છીએ તમારે ફેરબુકમાં કે હોમવર્ક રફ નોટ જેમાં કરતા એમાં તમે કરજો થેન્ક યુ વેરી મચ